કરીએ તો સુરતમાં આ વર્ષની નવરાત્રિમાં ખેલૈયાઓ નવા સ્ટેપ સાથે ઝૂમશે। જેમ ખેલૈયાઓ અનોખું આકર્ષણ પાડવા માટે અવનવી જ્વેલરી અને કલરફુલ ટ્રેડિશનલ કપડાં પહેરે છે, તેવી જ રીતે આ વખતે ખેલૈયાઓએ કેટલાક નવા સ્પેશિયલ સ્ટેપ શીખીને નવરાત્રિમાં ધૂમ મચાવવાનું નક્કી કર્યું છે। જો નવરાત્રિ આવી ગઈ હોય તેવું જ પ્રી નવરાત્રિનું સેલિબ્રેશન સુરત ખાતે કરવામાં આવ્યું। તો 5 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની મહિલાઓએ ગરબા સ્ટેપ્સ કર્યા અને સૌને આકર્ષિત કર્યા। વર્ષે અમે સ્ટેપ્સમાં નવા સ્ટેપ્સ ઉમેરતા હોઈએ, પણ એક સમય એવો આવ્યો કે ત્યાર પછી અમે વિચારતા થયા કે અમુક સ્ટેપ્સ જે કમર અને નીના પ્રોબ્લેમ ક્રિએટ કરે છે એવા સ્ટેપ્સને હટાવીને એમાં ઇમ્પ્રુવાઇઝેશન કરીને નવા સ્ટેપ પણ બનાવતા રહ્યા। સાથે સાથે જે અર્વાચીન પ્રાચીન સ્ટેપ્સ છે, ટીટ્યુડો છે એ સ્ટેપ્સને પણ અમારા સ્ટેપ્સની સાથે મર્જ કરીને એવરી યર નવા સ્ટેપ્સ બનાવતા રહીએ છીએ અને શીખવાડતા રહીએ છીએ। અમે નવરાત્રિમાં બહુ પ્રેક્ટિસ કરી છે, સ્કૂલ ચાલુ હતી ત્યારે, અને હવે નવરાત્રિ ચાલુ થવાની છે, બહુ મજા કરશું, ધમાલ કરશું, બહુ મજા આવવાની છે નવરાત્રિમાં। અમે ક્લાસ માટે જઈએ છીએ। હવે 4 મહિના અમે લોકોએ બહુ જ મહેનત કરી છે, બહુ નવા વેરિએશન્સ શીખેલા છે। હવે નવરાત્રિ આવવાની છે તો હોપફુલી બધા વેરિએશન્સ પાછા ટ્રાય કરશું ને બધાથી અલગ રમવાની કોશિશ કરશું। હોપફુલી એ ઇવેન્ટને બી સક્સેસફુલ બનાવીશું। અહીંયા બહુ બધા ફ્રેન્ડ્સ બન્યા છે, મહિલા છે, બહુ મજા આવે। અહીંયા બહુ સારા પ્લેયર્સ છે, એ લોકો સાથે રમવાનું, એ લોકો સાથે બેસવાનું, એ લોકો બહુ સારા છે। ઇવન સર બહુ ફ્રેન્ડલી છે। ખૂબ જ મજા આવી રહી છે અને અમે આ નવરાત્રિમાં બહુ મજા કરી રહ્યા છીએ અને એટલા એવોર્ડ જીતશું જેટલા કોઈએ બી નહીં જીત્યા હોય। અમે 35 સુધીના સ્ટેપ શીખ્યા છે અને સાલસા ગરબા પણ શીખ્યા। અમે લોકોએ બહુ એન્જોય કર્યું છે। અમે દાંડિયા શીખ્યા, સાલસા શીખ્યા, 35 સ્ટેપ્સ પણ શીખ્યા છે અને સરે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે। આ નવરાત્રિમાં ધમાલ કરવાનો વિચાર છે અને અત્યારે અમે અહીંયા આવ્યા છે અને બહુ જ એન્જોય કરવાનો વિચાર છે।